આગળ વાત વડોદરાની, જ્યાં એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફને ખખડાવ્યું છે। સ્ટાફને ખખડાવતા કહ્યું, અંધે ઘોડે ફौज में दौड़े। નવા વોર્ડમાં ખામીઓથી સાહેબ સ્ટાફ પર ગુસ્સે થયા। નવા બનેલા વોર્ડમાં ઓચિંતી મુલાકાતે પહોંચ્યા હતા। સર્જિકલ વોર્ડમાં અવ્યવસ્થાથી અય્યર સાહેબ અકળાયા। તો નવા બનેલા વોર્ડમાં અચાનકથી તેમણે મુલાકાત લીધી અને ત્યાં ઘણી બધી ખામીઓ હતી। સર્જિકલ વોર્ડમાં અવ્યવસ્થા હતી, જેના કારણે અય્યર સાહેબ અકળાયા હતા। વડોદરાની એસએસજી હોસ્પિટલમાં આ પ્રમાણેની ઘટના બની છે। હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે સ્ટાફને ખખડાવ્યો છે। સ્ટાફને ખખડાવતા તેમણે કહ્યું કે અંધે ઘોડે ફौज में दौड़े। નવા વોર્ડમાં ખામીઓથી સાહેબ સ્ટાફ પર ગુસ્સે થયા। નવા બનેલા વોર્ડમાં તેમણે ઓચિંતી મુલાકાત લીધી, સરપ્રાઇઝ ચેકિંગ કર્યું, સરપ્રાઇઝ વિઝિટ કરી અને એ જ સમયે ઘણી બધી ખામીઓ તેમના ધ્યાને આવી। સંવાદદાતા પ્રશાંત ફોનલાઈન પર જોડાયા છે। પ્રશાંત, શું જાણકારી? જી પ્રશાંત। અવારનવાર વિવાદોમાં રહેતી હોય છે, ત્યારે વધુ એક વિવાદ સામે આવ્યો છે। લાભ પાંચમના દિવસે ઇમરજન્સી વોર્ડની અંદર નવો મેડિસિન અને ઓર્થોપેડિક વિભાગનો ઇમરજન્સી વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ વોર્ડ કંઈ ને કંઈ ખામીઓ સામે આવી હતી, જેને લઈને એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજય અય્યર દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને વિઝિટ દરમિયાન અનેક ખામીઓ સામે આવી હતી, જેને કારણે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જે ત્યાં હાજર સ્ટાફ હતો તેને ખખડાવવામાં આવ્યો હતો। જેવી રીતના ઈસીજી મશીન લગાવવાનું હોય છે, ત્યાં ઈસીજી મશીનની જગ્યાએ પંખો લગાડી દેવામાં આવ્યો હતો અને ઈસીજી મશીન હતા નહીં, જેને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ નારાજ થયા હતા અને સ્ટાફને કહેવામાં આવ્યું હતું કે અંધે ઘોડે ફौज में दौड़े। એના જેવું ઘાટ અહીંયા સર્જાયો છે। ત્યારબાદ આગળ જતા ગંદકીનો ભરમાર બી નવા વોર્ડમાં જોવા મળ્યો હતો અને સુવિધાનો અભાવ હતો, જેને લઈને સુપ્રિન્ટેન્ડન્ટ ગુસ્સે રોષે ભરાયા હતા અને સ્ટાફને ખખડાવ્યો હતો। જો કે ત્યારબાદ પણ હાલ એસએસજી હોસ્પિટલમાં નવા વોર્ડની અંદર પરિસ્થિતિ જે હતી તેની તે જ છે। હાલ ત્યાં ઈસીજી મશીનની જગ્યાએ પંખા જ લગાવેલા છે અને ત્યારબાદ હવે ત્યાં કામગીરી શરૂ કરવામાં આવશે તેવી સૂત્રો દ્વારા માહિતી મળી છે। પ્રશાંત, આભાર આપનો જાણકારી આપવા માટે।